દર મહિને 500 રૂપિયા ઉઘરાઈને અને એનું ભંડોળ ઊભું કરી અને આ વિધવા બહેનોને કીટ આપે. એ લોકોનું સ્વમાન ન ગણાય અને એમની પત્નીઓએ કીધું કે ભાઈ તમે તો દાન 500 રૂપિયા કરો છો, પણ અમારે 500 રૂપિયા દાન કરીને જોડાવવું છે. છેલ્લો શબ્દ એ આવે છે કે જે કોઈ આર્થિક લેવલે દરિદ્ર હોય એના માટે આ બધું કાર્ય કરી રહ્યા છીએ અને ભગવાનને પ્રાર્થના કરી એ બધાને લીલા આપ્યા. બોલો સચ્ચિદાનંદ ભગવાન. સૌરાષ્ટ્ર પટેલ યુવા સંઘ દ્વારા સંચાલિત જે ત્યક્તા અને વિધવા સહાય મંડળ જે અવિરત કાર્ય કરી રહ્યું છે, અદ્વિતીય અને અદ્ભુત કાર્ય કરી રહ્યું છે, વારંવાર કરી રહ્યું છે અને તેને કવરેજ કરવા અમે પણ દર વખત આવી રહ્યા છીએ, કેમ કે કાર્ય જ એ રીતનું હોય છે. અને એની સાથે જે વડીલો છે તે પણ જોડાયા હોય છે. તે તેની મુખ્ય હિંમત હોય છે. જ્યારે પણ યુવાનો અકળાય કે જ્યારે પણ મુશ્કેલીમાં હોય ત્યારે પાછળ હાથ મૂકીને ખાલી એના મોભી છે તે કહી દે છે કે અમે બેઠા છીએ, ત્યારે એક જોમ અને જુસ્સો યુવાઓમાં ભરાઈ જાય છે. તો તેને લઈને પહેલાં તો સૌપ્રથમ આપણે વડીલ સાથે વાત કરીશું. જણાવો કાકા કે જે યુવાઓ છે તમારા બળ ઉપર એટલા આજે જુસ્સામાં છે, કાર્ય કરી રહ્યા છે, શું કહેશો એમને? અમારે કેળવણી મંડળ યુવકના મંડળના બધા સભ્યો સૌરાષ્ટ્ર યુવા સંઘ દ્વારા તકતા અને વિધવા બહેનોને દર 2 મહિને 50 કીટોનું અમે અહીંથી વિતરણ કરીએ છીએ. આ બધા જે સહાયકો છે એ જનરલી કોઈ ડાયમંડના સર્વિસ કરે છે, એમ્બ્રોઇડરીમાં છે. દર મહિને 500 રૂપિયા ઉઘરાઈને અને એનું ભંડોળ ઊભું કરી અને આ વિધવા બહેનોને કીટ આપે છે. આજના દિવસે મારા મિત્ર ભીખુભાઈ પોપટભાઈ ગજેરા, ગામ લોણીધાર, એમણે પણ આજે 25 કીટો આપી અને આ આખી સંસ્થાને સહાય કરી છે. એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ અને એમને શુભેચ્છા આપું છું. ભીખુભાઈ, તમે પણ 25 કીટો આપી છે, શું સમાજને શું કહેશો? જે આ લોકો નિસ્વાર્થ ભાવે ઘરે ઘરે જઈ અને એ લોકોનું સ્વમાન ન ગણાય અને પોતે આપણા સમાજની અંદર એક જ છે કે ભાઈ કોઈ પાસે માગવું એ કોઈ બ્લડમાં નથી, અને એ લોકો એ કાળજી રાખીને જે કામ કરે છે એ બહુ જ પ્રશંસનીય છે. એટલે કે જે મજબૂર છે તેને વધુ મજબૂરીનો અહેસાસ ન થવા દે, એક લાચારી ન પડે. હવે જણાવો, તમે છેલ્લા ઘણા ટાઈમથી આ કાર્ય સાથે જોડાયા છો, તમારી પણ ટીમ જોડાઈ છે, ને કઈ રીતનો જોમ અને કઈ રીતનો જુસ્સા અને કેવા કેવા અનુભવો થઈ રહ્યા છે? અમે દર મહિને 500 રૂપિયા કાઢી અને આ કામ કરતા હતા. પછી વડીલોએ કીધું કે ભાઈ તમે 10 કીટ આપો છો એની જગ્યાએ 25 કરી દો, એટલે અમે દર મહિને 25, પણ દર 2 મહિને અમે લીલી ઝંડી 50 કીટની આપીએ છીએ. પણ મહત્વની વાત એ છે કે અમે હમણાં સ્નેહ મિલન કર્યું, તો સ્નેહ મિલનમાં વડીલોએ બધાએ એમના ધર્મપત્નીના નામે અમને અનુદાન આપ્યું. ત્યાર પછી અમારી ટીમમાં ઘણા ખરા એવા મેમ્બરો આવ્યા કે જેમની પત્નીઓએ કીધું કે ભાઈ તમે તો દાન 500 રૂપિયા કરો છો, પણ અમારે 500 રૂપિયા દાન કરીને જોડાવવું છે. એટલે આ કાર્યક્રમ અમારો આ વડીલો દ્વારા જે સ્નેહ મિલનનો કરવાનો આવ્યો હતો એ બહુ ખૂબ જ સરસ રહ્યો અને આવી રીતના અમે કામ કરતા રહીશું. એટલે કે પુરુષોની સાથે સાથે એમના ઘરની મહિલાનો પણ એવો જ સાથ મળ્યો. હાજી હાજી. તો ખૂબ સરસ વાત કહેવાય કે અહીંયા સમાજમાં જે છે તે વડીલો મોભીઓ તો સાથ સહકાર આપી રહ્યા છે, પણ એનું જ જોઈને જે તેમના ઘરના મહિલાઓ છે, જે વડીલ મહિલાઓ છે, તે પણ આ સાથમાં સહભાગી બની રહ્યા છે.